સુરતના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોએ હોબાળો મચાવ્યો। સંઘની ઓફિસે રજાનું બોર્ડ લગાવતા ખેડૂતો વિફર્યા। ઉશ્કેરાયેલા ખેડૂતોએ ગોડાઉનનો લોક તોડી નાખ્યો। ગોડાઉનમાં યુરિયાનો સ્ટોક હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચાઈ રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે। છેલ્લા 15 દિવસથી ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। એક મહિનોથી આટલી પબ્લિક હેરાન થાય છે તો છતાં તંત્ર કશું નહીં કરતું। તો અમને ખાલી એક લેખિતમાં અરજી આલો એમ કીધું ભાઈને કે અત્યારે મારા જોડે સ્ટોક નહીં એમ, તો એ ભાઈ જતો રહ્યો। અને અત્યારે હાલમાં એક ભાઈ છે જે રાજસ્થાનનો છે, એ આવીને બોર્ડ મારી ગયો કે સ્ટોક નથી। એવું મારી પાસે જે સ્ટોક યુરિયાનો છે એ ગવર્મેન્ટ સ્ટોરેજનો હતો। હવે ઓફિસ ખોલ્યા પછી સાહેબ છૂટું કર્યા પછી વિતરણ થાય, એટલે મેં લોકોને કહ્યું કે ભાઈ સાહેબને અમે ચર્ચા કર્યા પછી જે છૂટું થયા પછી વિતરણ ચાલુ કરીશું। એટલે લોકોએ ઉશ્કેરાટમાં આવીને સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને તોફાન કરવાનો પ્રયત્ન કર્યો। એટલે અમે હતા પોલીસ ખાતાને જાણ કરી અને પોલીસ ખાતું આવવાથી પછી બધા ખેડૂતો શાંત પડ્યા કે ગોડાઉન ફૂલ ભરેલો છે તેમ છતાંય ગોડાઉનના આગળ બોર્ડ બંધ છે તેવું મારવામાં આવે છે। અને છેલ્લા 1 મહિનાથી આ ખેડૂતો અત્યારે જે પોઝિશનમાં ઊભા છે એ જ પ્રમાણે લેડીઝ એમ જેન્ટ્સ ખેડૂતો તરત દરરોજ ત્રાહિમામ થાય છે તો એ પૂરેપૂરું ખાતર મળતું નથી અને ગોડાઉનમાં પૂરેપૂરો સ્ટોક છે કે ખાતર આપતો બી વધી જાય એટલું છે। તેમ છતાંય આ વહીવટકર્તાઓ અને આ સરકારી તંત્ર તેમજ જે તે લાગતા વળગતાને કોઈને કશી અસર થતી નથી અને છેલ્લા કેટલાય દિવસોથી અમારા ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે તો કોઈને ઊંઘ ઉઠતી નથી। તેમ છતાં અમે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોની જરૂરિયાત પૂરી કરો તમે અને જોઈએ એટલું ખાતર આવો। આ ખેડૂત લોકો ઘણા બધા પરેશાન છે અત્યારે, કાળી મજૂરી કરે તેમ છતાં એક બાજુ કુદરત ઉઠે છે, બીજી બાજુ લોકો જાતે જાણી જોઈને હેરાન કરે છે। તો અમારા આ મીડિયાના માધ્યમથી અમારી કહેવાનો આશય એ છે કે દરેક ખેડૂતોને અમારું જરૂરી કામ પૂર્ણ કરો। हेलो।